હમણાં તો એક ચીનો, હમણાં તો ચીના તો બહુ આવે ને, ટ્રેનમાં બેઠો હતો ને બાજુમાં ગુજરાતી, ચીનાના હાથ ઉપર મચ્છર બેઠું પકડીને ખાઈ ગયો, તે ગુજરાતીના હાથમાં બેઠું, એને પકડીને ચીનાને કીધું ખરીદવું છે, 10 રૂપિયાનું એક છે. ધંધો ગમે ત્યાં કરી લે આપણે ગુજરાતીઓ. 40,000 ફૂટની ફ્લાઇટમાં જઈને ન્યાય થેપલાન ગોળ કેરી ઘરના લઈ જાય. અને એનાથી મેં રાજકોટમાં જોયું છે કે મર્સિડીસ લે, BMW લે, CNG ના બાટલા ફિટ કરાવે ની ગુજરાતીનો દીકરો હોય. સાહેબ 40 લાખની ગાડી હોય પણ CNG તો જોઈ સસ્તું પડે, રૂપિયો કિલોમીટર. હવે ન હોય ગાડી તો જો ભલા માણસને. એની કરતા આગળ કહું તો ભૂખ ન લાગી હોય ને તોય જમી લ્યો. હા, એનું કારણ રવિવારે માંડ સાપુ વાંચવા ટેસ્ટથી બેઠા હોય ને ત્યાં ઘરવાળા એમ કે જમી લ્યો ને એટલે વાસણ નીકળી જાય, કામવાળી નવરી થઈ જાય. કામવાળી નવરી થાય એની બીકે જમાડી દે. પ્રેમ ન હોય તો લગ્ન કરી લે. બાપુજીએ કીધું એટલે ગોઠવાય જ જાય. પણ હવે થોડોક જમાનો બદલ્યો છે. પેલાના જમાનામાં બાપુજી કહેતા ને ગોઠવાઈ જતા, પણ હવે એવું નથી. હવે તો છોકરાઓ લવ કરે ને પપ્પા અરેન્જ કરે. એ સમયમાં મારે તમારે જીવવાનું છે સાહેબ. પણ એ જે હોય, હમણાં તો બાપાને માડી બગીચામાં બેઠા બેઠા વાતું કરતા હતા. એટલે દાદાએ કીધું જો ગાંડી, મને 3 હુમલા આવી ગયા છે, એક બાકી છે. પણ હવે મને 3જો હુમલો આવે અને કદાચ હું ક્યાંક ઉકલી જાઉં તો તું ક્યાં જાય મને ચિંતા તારી છે. એટલે માડીએ કીધું તમારી વિના મન ન ગમે, હું આ બંગલો વેચી નાખું, વિરારમાં મારી બેન રહે છે ને એની ભેગી રહેવા વહી જાવ. તમારી વિના ખાલી બંગલો મને 8 રૂમનો ખાવા દોડે. પછી માડીને કમજ સૂજી કે હું તો વિરાર રહેવા વહી જાઉં, પણ તમે ક્યાં જાઓ? તમે તો બધે બાવળિયા વાવ્યા છે, ક્યાંય આંબો વાવેલો? તમે બંગલો વેચીને ક્યાં જાઓ? તઈ બાભાએ કીધું કે કદાચ તું પેલી વહી જા ને તો બંગલાને વેચું નહીં, બંગલાને રિનોવેશન કરાવું ને વિરારથી તારી બેનને જ રહેવા અહીં બોલાવી લઉં. તારી જાતનો રંગીલો રંગછોડ કાઢો કેવો હોય છે વિચાર કરો. બહુ સરસ મજાના શબ્દ મને યાદ આવે કે શાહજહાં જો ગુજરાતી હોત તો કરોડો ખર્ચત નહીં તાજમાં. શાહજહાં જો ગુજરાતી હોત તો કરોડો ખર્ચત નહીં તાજમાં. અરે હજારો મુમતાજ મળી જાય કરોડોના વ્યાજમાં. છે એ ગુજરાતીઓ છીએ સાહેબ. એટલે હાવ અમુક તો એવા લગ્ન હગાઈ કરીને શાયરીઓના રવાડે ચડી જાય ને. લખવું હોય તો સારું લખાય, કારણ કે અજબની કરામત કરે છે કવિતા, અહીં એમાં રંગો ભરે છે કવિતા. સહી ના શકો હોય એવી ઉપાધિ, છતાં એક ક્ષણિકમાં હરે છે કવિતા. અને તૂટેલો સંબંધો તણા તાતણાને ખરા ખંતથી જોડી દેતી કવિતા. અને માનવના હૈયામાં ઊભી થયેલી એ દિવાલો નાખે છે તોડી કવિતા. કવિતા છે એ તમારા મારા હૃદયની દિવાલો તોડી નાખે, પણ સારી હોય તો. હા, અમુક જણાએ ઉપાડ જ લખ્યા હોય એની મજા ન આવે છે. કંઈક સારી તત્વવાળી 2 વાત તમને કહેવાની હોય તોય મજા આવે. પણ આજે તો હાસ્યની વાતો કરવી છે, કોઈ જ્ઞાનની અઘરી વાતો કરવાનો આજે સમય જ નથી. અને બધા આમ બેઠેલી એક વ્યક્તિઓના હૃદયમાં જ્ઞાન ભર્યું છે ને આમાં કોણ જ્ઞાન વગરનું છે? પણ એનો ટાણે ઉપયોગ થાય ને સાહેબ, એની મજા આવે. તમે કોઈ પણ વાતની નાની વાત હોય ને પકડી લ્યો ને તો મજા આવે. હમણાં એક જણો બસમાં જાતો, તમારા અમરેલીની બાજુમાં, બધા અલગ અલગ ગામના નામ આવે. તો એક જણાએ પૂછ્યું કે ધોળા ક્યારે આવશે? એટલે તરત બીજાએ કીધું કાળા જાય પછી. પણ એની મજા છે. કોઈ ધોળા વાળ ક્યારે આવે? તો કે જીવનમાં બધી કાળાશ નીકળી જાય ને પછી ધોળા વાળ આવે છે. એ ધોળા વાળ ત્યાં પછી પીછડા મારવાની જરૂર ન હોય. અમારે બગસરાથી બસ ઉપડે ભાવનગર જાય. ગુજરાતી ભાષાની તમને એક નાની વાત કહું, મજા એ આવશે. તે અમરેલી પછી ટ્રેકિંગ વાળો આવ્યો અને ટીસીને કીધું બધા ટિકિટ બતાવો, ટિકિટ બતાવો. એમાં એક જણા પાસે ટિકિટ પૂછ્યું ભાઈ ક્યાંથી બેઠા? તો કે હું અમરેલીથી બેઠો. તો કે પણ ટિકિટ તમારી બગસરાની છે. તો કે વાત સાચી તમારી, તમે બેઠા ક્યાંથી? તો કે હું અમરેલીથી બેઠો. સાહેબ 4 વખત કીધું ને પછી ઓલો ટીસી ખારો થઈ ગયો. તમારી ટિકિટ બગસરાની છે ને તમે કહો અમરેલીથી બેઠા, સાચું બોલો. તો કે સાહેબ હું સાચું જ કહું છું, તમને પૂછતા નથી આવડતું. તો કે કેમ પૂછતા નથી આવડતું? કે તમે કીધું કે તમે બેઠા ક્યાંથી. અમરેલીની ટિકિટ છે, બગસરાની ટિકિટ છે, અમરેલીથી બેઠો, બગસરાથી અમરેલી સુધી ઊભા આવ્યો. ઈ આપણી ભાષાની છે મજા. કારણ કે 12 ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા, બુઢાપામાં કેસ બદલે પણ લખણ નો બદલે લાખા. અલગ અલગ ભાષા, અલગ અલગ મરાઠી ભાષાની અંદર તમને વાત કહું, કારણ કે આનંદ ગોતવાળો ગમે ત્યાંથી ગોતી લે.
હમણાં સૌરાષ્ટ્રનો એક વ્યક્તિ મુંબઈ આવેલો, મહારાષ્ટ્ર સરકારનું સૂત્ર છે સમાજમાં દારૂ છોડાવવા માટેનું, દરેક જગ્યાએ લખ્યું હોય, એરપોર્ટમાં લખ્યું હોય, બસમાં લખ્યું હોય કે દારૂ સોડા જીવન જોડા. સરકારનું સૂત્ર છે, દારૂ સોડા જીવન જોડા. તે મારો મિત્ર મને કે જોતો ખરો મહારાષ્ટ્ર સરકાર દારૂના નશાને કેટલું પ્રોત્સાહન આપે છે. મેં કીધું આમાં ક્યાં પ્રોત્સાહન ભાળી ગયો? મને કે આ સૂત્ર લખ્યું કે દારૂ સોડા જીવન જોડા. મેં કીધું આ સોડા એટલે છોડવાની વાત કરે, સોડાની નહીં.